ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને 3 દાયકા જૂના ગુનામાં મોટી સફળતા મળી છે. છેલ્લા 31 વર્ષથી પોલીસને થાપ આપીને ફરાર થઈ ગયેલા એક રીઢા આરોપીને એસઓજી ભરૂચે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. આ આરોપી વર્ષ 1995માં અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા એક મારામારીના ગુનામાં વોન્ટેડ લિસ્ટમાં સામેલ હતો. ભરૂચ જિલ્લા એસઓજી પોલીસને ચોક્કસ અને સચોટ બાતમી મળી હતી કે આ ગુનાનો લાંબા સમયથી નાસ્તો ફરતો આરોપી ગણપતદાન આયદાન ઉર્ફે અંબુદાન ચારણ ગઢવી અંકલેશ્વરના ચૌટાનાકા વિસ્તારમાં આવવાનો છે. બાતમી મળતા જ સક્રિય થયેલી એસઓજીની ટીમે ચૌટાનાકા પાસે ગુપ્ત રીતે વોચ ગોઠવી દીધી હતી. જેવો આરોપી ચૌટાનાકા વિસ્તારમાં દેખાયો તે સાથે જ સતર્ક પોલીસ ટીમે તેને ઘેરી લીધો હતો. તેની પ્રાથમિક પૂછપરછ અને ઓળખની પાક્કી ખાતરી કર્યા બાદ તે 1995નો વોન્ટેડ આરોપી હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે તેની અટકાયત કરી લીધી હતી. એસઓજી ભરૂચ દ્વારા આરોપી ગણપતદાન ચારણ સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગુનાની આગળની ઊંડાણપૂર્વક તપાસ અને કાનૂની કાર્યવાહી માટે આરોપીનો કબજો અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે. 31 વર્ષ જૂના આ